શું આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એક સામાન્ય નાગરિકના જીવનનું કોઈ મૂલ્ય બચ્યું છે ખરું? જ્યારે દેશના સામાન્ય નાગરિકને પોતાના સ્વજનના મોતમાં માત્ર એક એફઆઈઆર નોંધાવવા કે ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે, આંદોલન કરવા પડે, પોલીસના દંડા ખાવા પડે, ત્યારે સંવેદનશીલ શાસનના તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે. ભાવનગર શહેરની રાધેકૃષ્ણા હોસ્પિટલમાં તબીબી બેદરકારીની આ ઘટના સામે આવી. ડિલિવરી માટે દાખલ કરાયેલા સુમિત્રાબેન નિલેશભાઈ ચૌહાણ નામના મહિલા અને તેમના નવજાત બાળકના મોત થયા. પરિવારે આરોપ કર્યો કે સામાન્ય ડિલિવરીના નામે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બાદમાં અચાનક સિઝેરિયન કરવામાં આવ્યું અને બેદરકારીથી મહિલાનું મોત થયું છે. આટલું જ નહીં, પરિવારજનોને અંધારામાં રાખીને મૃત્યુ પામેલા મહિલાને જીવિત દર્શાવીને બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડીને આખો મામલો દબાવી દેવાનો કારસો રચાયો હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ કોઈ એકલ દોકલ ઘટના નથી. ગોધરાની ઠાકર હોસ્પિટલ હોય, વાવથરાદના છેવાડાના ગામડાની ઘટના હોય, અમરેલીની હોય કે પછી ભાવનગરની ઘટના હોય, રાજ્યભરમાં સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં માતા અને નવજાત શિશુઓના મોતના કિસ્સાઓ હાલ સતત વધી રહ્યા છે. તપાસના નામે સમિતિઓ બને છે અને સરકારી ફાઇલો કબાટમાં ધૂળ ખાતી થઈ જાય છે. શું છે ભાવનગરની આ ઘટના અને ગુજરાતના આરોગ્ય તંત્રની વરવી વાસ્તવિકતા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન ચૌહાણને ડિલિવરી માટે રાધેકૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તબીબોએ અચાનક કટોકટી ઊભી કરીને સિઝેરિયન ઓપરેશન કરવાની વાત કરી. સંમતિ મેળવી લીધા બાદ ઓપરેશન દરમિયાન તબીબોની ગંભીર બેદરકારીના કારણે માતા અને બાળક બંનેના શ્વાસ થંભી ગયા. પરિવારે આરોપ કર્યો કે પોતાની ભૂલ છુપાવવા માટે હોસ્પિટલના સંચાલકોએ પરિવારની મંજૂરી વગર બજરંગદાસ હોસ્પિટલની ટીમને તાબડતોડ બોલાવી લીધી અને મહિલાનું મોત થઈ ગયું હોવા છતાં તેને વધુ સારવારના નામે અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું એક નાટક રચવામાં આવ્યું. પરિવારનો દાવો છે પરિવારે જવાબદાર તબીબો સામે કડક ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે અને આ મામલે પરિવારજનોનું શું કહેવું છે એ તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ. જે મૃતક છે તેનો હું ભાઈ છું અને અમારા બેનને દાખલ કર્યા હતા કાલે બપોરે 4:30 આજુબાજુ આપણે રાધેકૃષ્ણ હોસ્પિટલ છે જે કાળિયાબીડમાં ભગવતી સર્કલ પાસે ત્યાં. હવે ત્યાં એ લોકોએ એટલી બેદરકારી દાખવી છે કે એની કોઈ સીમા નથી. 4 થી વહેલા 4-5 વાગ્યા લગી અમારા બેનને એને રાખ્યા દવાખાને. પછી બાળકનો જન્મ થયો તો અમારું જે બાળક આવ્યું એ મૃતક થયું. ઓકે, અને પછી થોડીક વાર થયું તો અમારા બેનને પણ એમ કીધું કે ભાઈ તમારા બેન પણ બહુ ક્રિટિકલ સ્થિતિ છે એટલે તમે એને બજરંગદાસ હોસ્પિટલમાં લઈ જાઓ. હવે એમાં એવું થયું કે એ લોકોએ અમને જાણે નથી કરી, ઓપરેશન કરી નાખ્યું અને જે કોથળી આવે એ કોથળી પણ એને અમને જાણ કર્યા વગરની બહાર કાઢી લીધી છે અને એટલું બધું બ્લડ બ્લીડિંગ થઈ ગયું કે એની કોઈ સીમા નહીં. પછી કેસ આખો બગડી ગયો એટલે એ લોકોએ બજરંગદાસ હોસ્પિટલ વાળાને જાણ કરી એટલે બજરંગદાસ હોસ્પિટલ વાળા આવ્યા અને 4 થી 5 ડોક્ટરો એ લોકો હતા જે શિખાવ હતા. એને કાંઈ એટલી બધી માહિતી હતી નહીં કે આમાં કઈ રીતના શું કરવું શું નહીં. અને જે ડોક્ટર મેડમ હતા પૂજાબેન ભટ્ટ કરીને, જલ્પાબેન ભટ્ટ, સોરી, એ જલ્પાબેન ભટ્ટ આખા ધ્રુજતા હતા કેમ કે ત્યાં કેસ ખલાસ થઈ ગયો હતો. એટલે અમારી માંગ એવી છે કે એ લોકોનું દવાખાનું સીલ કરો અને જ્યાં લગી અમારી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે અમારા બાળકની અને અમારા બેનની ડેડ બોડી અહીંથી સ્વીકારશું નહીં. આ અમારી એક અપીલ છે. તમારા બેનનું નામ શું? અમારા બેનનું નામ છે સુમિત્રાબેન નિલેશભાઈ ચૌહાણ. કયા હોસ્પિટલમાં અને કયા કારણસર દાખલ કર્યા? ડિલિવરીના ઓલાથી દાખલ કર્યા હતા આપણે રાધેકૃષ્ણ હોસ્પિટલ છે કાળિયાબીડમાં ભગવતી સર્કલ પાસે. અમે આદાનગર શિવશક્તિ 2 ના રહેવાસી છે અને અમારો જે ભાઈ છે જેના પત્ની એ કુંભારવાડા લાલ કારખાનાની પાછળ રહે છે. બજરંગદાસ વાળા શું કહ્યું? બજરંગદાસ વાળાએ તો 5 થી 10 મિનિટમાં અમને એમ કીધું કે આ કેસ ફેલ થઈ ગયેલો છે અને પછી જે ત્યાંના ડોક્ટર છે એને એવું જાણ કરી કે ત્યાંના ડોક્ટરે હાઈ ડોઝ આપી દીધેલો છે એટલે તમને એવું લાગે કે હૃદય ચાલુ છે અને કેસ ઓકે છે એમ. આ હિસાબે અમને એમ થયું કે અમારે બેન જીવતા છે. પછી જ્યારે બજરંગદાસ વાળા એમ કીધું કે કેસ ખલાસ થઈ ગયો છે ત્યારે અમને ખબર પડી કે ત્યાંના જે રાધેકૃષ્ણ હોસ્પિટલ છે કેસ ત્યાં જ ખાલી થઈ ગયો હતો. એટલે અમારી એવી માંગ છે કે જલ્દી ને જલ્દી એફઆઈઆર કરો, એ લોકોને કસ્ટડીમાં લ્યો અને દવાખાનું સીલ કરો, અમને ન્યાય આપો. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે બેમાંથી એક બાળકની કે એના મમ્મીની
ડેડ બોડી સ્વીકારશું નહીં. હવે 4 વાગ્યાના અમે દાખલ થયા ને ત્યારના એ લોકોએ ઠેઠથી અમને એમ જ કીધું કે સારું છે સારું છે સારું છે ઠેઠ સુધી. પછી એ શીખો ડૉક્ટર અમારી વહુને છે ને હેરાન કરી નાખી ઠેઠ સુધી. એને ઠેઠ સુધી બોલીને મારી કે સિઝેરિંગ કરી નાખો સિઝેરિંગ કરી નાખો. તો એ લોકો એમ કે એ દુખાવો તો સહન કરવો જ જોશે, દુખાવાનો સહન કરવો જ પડશે. ઠેઠ અમારી વહુ રડી ગઈ ને તો એ લોકો ન માન્યા અને ઘડીએ અંદર વ્યાજ એમ ઘડીએ બોલાવા ગયા બોલાવા ગયા. સવાર પડ્યા ને તો એ લોકો એમ ન કીધું હવે અમારે સિઝેરિંગ કરવું છે એમ. પછી છેલ્લે એને ખૂન પડવા માંડ્યું, ખૂન બહુ પડવા માંડ્યું તો એ હકલીને લઈ ગયા અને પછી એને એમ કીધું કે હવે સિઝેરિંગ કરવી જોશે એમ. તો એને સિઝેરિંગ તો કર્યું. પછી ઉપર જતાં અમને કાંઈ પૂછ્યું નહીં કે તમે આમાં સહી કરી દો કે હા કહો, અને ઉપર જતાં કોથળી કે કાઢવી જોઈશે. તો અમને એમાંય નથી કીધું કે તમારે દીકરો નાનો થયો છે દીકરી નાની થઈ છે. અમને એવું કાંઈ વસ્તુ નથી કર્યું. અંદરને અંદર એને એની રીતે કર્યું એમ બધું કે રાધાકૃષ્ણ. અને કાંઈ વસ્તુ અમને પૂછ્યું નથી એને એની રીતે એને બધું કરી નાખ્યું બરોબર છે. પછી છેલ્લે એને એમ પૂછ્યું હવે નો અમારી એનથી કોશિશ થઈ ને ત્યાં છેલ્લે એમને એમ પૂછ્યું કે હવે તમારે એ કે આમાં જ્યાં લઈ જાઓ ને લઈ જાઓ એમ. તો એની રીતે એને ફોન કરી દીધો. તો એમને એમ નથી પૂછ્યું એને કે તમે ફોન હુલેવા કર્યો, અમે કરી દીધો. પછી અમે જ્યારે અમારું બૈરું ખલાસ થઈ ગયું પછી અમને એમ કીધું કે હવે તમે જાઓ. ત્યાં સુધી એની કોશિશ એને કરી રાખી. અમને કાંઈ વસ્તુની એને નથી સહી કરી કે કાંઈ વસ્તુ અમારે અન્યાય જોઈ. મને 2 દીકરીઓ છે નાની બરોબર છે. અમારું માણા જોયું, બીજું કાંઈ ન જોયું. એને અમારે કેમ રાખવી? હવે માં જેવડી છોકરીઓ છે બરોબર છે તો અમારે કેવી રીતે હાસવી એને? આરોગ્ય સુવિધામાં વૈશ્વિક સ્તરે ભારત હેલ્થકેર એક્સેસ અને ક્વોલિટી ઇન્ડેક્સમાં 195 દેશોમાંથી 145માં ક્રમે છે, જ્યારે ગ્લોબલ હેલ્થ સિક્યોરિટી ઇન્ડેક્સમાં 66માં સ્થાને છે. ગુજરાત સરકાર નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDG ઇન્ડેક્સમાં ગુડ હેલ્થ એન્ડ વેલ બિંગ કેટેગરીમાં પ્રથમ ક્રમે હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ જમીની આંકડા અત્યંત ચિંતાજનક છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે CRS મુજબ ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 11.2 થી 11.7 લાખ બાળકો જન્મે છે. એટલે કે દર 2 મિનિટે એક બાળકનો જન્મ થાય છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 57 લાખથી વધુ બાળકો જન્મ્યા છે, જેમાંથી 14.5 લાખથી વધુ બાળકોના જન્મ સિઝેરિયન એટલે કે ઓપરેશનથી થયા છે, C સેક્શન દ્વારા થયા. દર 4માંથી એક બાળકની ડિલિવરી સર્જિકલ રીતે થઈ રહી છે. ખાનગી હોસ્પિટલોમાં સિઝેરિયનને કમાણીનું મોટું સાધન બનાવી દેવાયું છે, જેના પરિણામે છેલ્લા 5 વર્ષમાં સિઝેરિયન બાદ અંદાજે 900 થી 1200 મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આપણે સિસ્ટમની જવાબદારીની વાત તો કરીએ છીએ, વૈશ્વિક દાખલાઓની વાત કરીએ તો આંખ ઉઘાડનારા આ દાખલાઓ છે. બીબીસીના એક અહેવાલ અનુસાર પોર્ટુગલ દેશમાં લિસ્બન ખાતે એક 34 વર્ષીય સગર્ભા ભારતીય મહિલા પ્રવાસીને હોસ્પિટલમાં બેડ ન મળતા બીજી હોસ્પિટલમાં ખસેડતી વખતે હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. તે મહિલા પોર્ટુગલની નાગરિક પણ નહોતી, માત્ર એક વિદેશી પ્રવાસી હતી. છતાં પોતાની સિસ્ટમની એક નાનકડી ખામી અને સ્ટાફની અછતની નૈતિક જવાબદારી સ્વીકારીને પોર્ટુગલના આરોગ્ય મંત્રી ડૉક્ટર માર્ટા ટેમિન્ડોએ ગણતરીના જ કલાકોમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે આપણે ત્યાં પોતાના જ દેશમાં કરદાતા નાગરિકો અને સરકારી અને ખાનગી હોસ્પિટલોની બેદરકારીમાં ટપોટપ જીવ ગુમાવી રહ્યા છે, છતાં કોઈ અધિકારી કે મંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ વારંવાર ઝીરો ટોલરન્સની ગુલબાંકો પોકારે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ કોઈ ગરીબ કે મધ્યમ વર્ગ પરિવાર પોતાની દીકરી, પત્ની કે માતા ગુમાવે છે ત્યારે તપાસ સમિતિઓના નામે માત્ર ફાઇલો દબાવી દેવામાં આવે છે. સવાલ એ છે કે ગુજરાતમાં હોસ્પિટલો સામે કડક ઓડિટ ક્યારે થશે? સિઝેરિયનના નામે ચાલતી લૂંટ અને બેદરકારી સામે ક્યારે ફોજદારી દાખલા બેસાડવામાં આવશે? શું આપણા દેશના નાગરિકોની જીવની કોઈ કિંમત જ નથી? જનતા માત્ર નિવેદનોથી નહીં પણ નક્કર અને ન્યાય જવાબદારીઓની માંગ કરી રહી છે. ત્યારે આ મામલે તમે શું કહે છો? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.